મારું નામ ભીમા વડેદરા, ગામ કવલકા. દર વર્ષે અમે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની અંદર વર્ષા ઋતુનું અનુમાન માટે મળીએ છીએ. તો આજે અમે 2024ની વર્ષા ઋતુ કેવી રહેશે એનું અનુમાન કરવા માટે આવ્યા છે. તો 2024ની વર્ષા ઋતુ એવી રહેશે કે ખૂબ ખૂબ વરસાદ થશે અને બહુ લાંબામાં લાંબુ ચોમાસું રહેશે એવું અનુમાન છે. અને આ ફળ ઝાડ ને પ્રકૃતિને અસર કેવી થાય છે પશુ પક્ષી ઉપર એની બોલીને વર્તણૂકમાંથી અમે એનું તારણ કાઢ્યું છે. જે જૂન મહિનાને 15 જૂનથી 23 જૂન સુધી વાવણી થઈ જાય છે, સારો વરસાદ થશે. એ પછી જુલાઈમાં શ્રીકાર ખૂબ શક્તિશાળી સિસ્ટમ આવશે, કદાચ તોફાની હોઈ શકે. એ ખૂબ એની અસર લઈને વરસાદ થશે અને એ પછી આસો મહિના સુધી વરસાદ વરસશે. મારું નામ વામજા રમજા ડાયબા વંશી સોરઠ જિલ્લો જુનાગઢ. આ 33 વર્ષના ખગોળ વિદ્યાના આ વરસાદની આગાહી આપું છું. આ વરસાદની આગાહી સુદેશની વાત છે. તેવું મારે એમાં છે. મારે ખેડૂત માટે સેવા છે. સામાન્ય ખેડૂત દીકરો છું. એમાં વરસાદ આકાશી જે શરદપૂર્ણ આકાશી આકાશ ચીતરી ઉડતાની પવન અખાતીય પવન વરસાદની આગાહી. આ વર્ષે ચોમાસું સારું જશે. 55 થી 60 વર્ષે વેળામાં 30 થશે, 3 સપ્તાહ વાવણી થશે. અને અત્યારે ઉછળવાનું ઊંચી જવાથી આ વખતે વિછીડા હોવાથી વરસાદ ગરમી પ્રમાણ વધ્યા છે. વિછીડા એટલે શરદ પૂનમની તારામણ જોવામાં આવે છે. તારામણ એટલે ઠંડી પ્રમાણ ઓછું હશે એટલે વરસ સારું રહેશે. તે અને 3 સપ્તાહ વાવણી મારું પૂરું અનુમાન છે. મારું નામ મુકેશ નિમાવત, ભેસાણ મારું રેસિડેન્ટ છે. ગ્રહોના આધારે અને બધી વાક્યોના યશના આધારે હું ચોમાસાનું પૂર્વ અનુમાન એટલે કે આગાહી આશરે છેલ્લા 30 વર્ષથી તૈયાર કરું છું. જેમાં 70% જેવી સફળતા જોવા મળે છે. જે આ વર્ષનું જે 2024નું ચોમાસું છે એ બદલી વાક્યો પ્રમાણે પૂર્વાષાઢા અને કૃતિકા નક્ષત્રમાં સારા ચોમાસાના સંકેત આપતા વરસાદ પડ્યા છે. જેથી ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત દેશના મોટા ભાગમાં બદલી વાક્ય પ્રમાણે પણ ચોમાસું સારું રહે એવું સૂચવે છે. જ્યારે ગ્રહોના આધારે પણ ચોમાસું સારું રહેવાનું સૂચવે છે. મંગળ છે સૂર્યની પાછળ છે. જે આપણે રોહિણી નક્ષત્ર છે એ સમુદ્ર કિનારે છે. એ સમુદ્ર કાંઠાના વિસ્તારોમાં વરસાદ સારા રહે અને ગ્રહોના ભ્રમણ અનુસાર 30 મે થી 1 જૂન દરમિયાનમાં કેરળમાં અને દક્ષિણ ભારતમાં ચોમાસું પ્રારંભ થઈ જાય અને એ પહેલાં પ્રી મોન્સૂન એક્ટિવિટી છે 24-25 મેથી શરૂ થઈ જાય અને 26 જૂન સુધી એ ચોમાસું છે એ સારી રીતે આગળ વધે. 26 જૂન પછી ચોમાસું છે એ થોડું સંકોચાતું જાય અને દક્ષિણ બાજુ કદાચ સ્થગિત થાય. 14 જુલાઈ સુધી આવી પરિસ્થિતિ રહી. 14 જુલાઈ પછી ફરીથી ચોમાસું દેશમાં આગળ વધવાનું શરૂ થાય એટલે કે સક્રિય થાય. આમાં ત્યારે સ્થગિત થઈ અને ફરીથી સક્રિય થઈ અને સપ્ટેમ્બર માસમાં પણ સારા વરસાદ પડે એટલે એકંદરે ચોમાસું છે એ સારું રહે. વર્ષા વિજ્ઞાન મંડળ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આજે વર્ષા વિજ્ઞાન અંગેનો સેમિનાર રાખવામાં આવેલ. આ વર્ષા વિજ્ઞાનની અંદર રાજ્યના જુદા જુદા વિભાગોમાંથી 55 જેટલા આગાહીકારો પોતાની આગાહી રજૂ કરેલ છે, જે સંપટ સ્વરૂપે આપણે બધાને આપવામાં આવશે. ખાસ કરીને જે આપણું જે પ્રાચીન જ્ઞાન છે એ પ્રાચીન જ્ઞાનના આધારે ખાસ કરીને હોળીની ઝાડ, અખાત્રીજનો પવન, વૃક્ષોની ફળ ફૂલ આવવાની પ્રક્રિયા, આકાશમાં કસ એટલે કે આકાશનો ગર્ભ, પશુ પક્ષીની રહેણી કહેણી, એનો હલનચલનની પ્રવૃત્તિ, આ બધા પરિબળોને ધ્યાને લઈ અને ટ્રેડિશનલ નોલેજના આધારે જે આગાહીકારો આગાહી કરે છે એમને આજે પોતાની આગાહી રજૂ કરશે. ખાસ કરીને 55 જેટલા આગાહીકારો પૈકી સામાન્ય સૂર એવો નીકળે છે કે જૂનના બીજા વીકથી 2 તબક્કામાં વાવણી થશે અને જૂન અંત સુધીમાં બંને તબક્કામાં વાવણી પૂરી થશે. સામાન્ય રીતે આ વર્ષે 12 થી 14 આની જેટલું વર્ષ થવાની આગાહી પણ કરી છે. સામાન્ય રીતે 50થી વધારે
લગભગ 54-55 જેટલા વરસાદના દિવસો રહેશે અને જૂનના બીજા વીકથી શરૂ થઈ અને ઓક્ટોબરની 20 તારીખની આજુબાજુ ચોમાસું પૂરું થશે. સામાન્ય રીતે વરસાદ સારા માત્રામાં થશે. ઘણા આગાહીકારોએ હેલીની એટલે અતિવૃષ્ટિની પણ આગાહી કરી છે, પણ એમાં બધા આગાહીકારોનો સૂર કે એકમત થતો નથી. એ જ રીતે ચોમાસા દરમિયાન જે વરસાદના દિવસોની ખેંચ ઊભી થઈ છે એ બાબતે પણ આગાહીકારોનો સૂર એકમત થતો નથી. પણ સામાન્ય રીતે બધા આગાહીકારોનું કહેવાનું એવું છે કે આ આગામી ચોમાસું અને આગામી વર્ષ 12 થી 14 આની રહેશે. વરસાદ ખૂબ સારો રહેશે અને 50 થી 55 જેટલા વરસાદના દિવસો રહેશે. જુદા જુદા જિલ્લાઓમાં ખાસ કરીને જુનાગઢમાં 51 કે 53 જેટલા દિવસો રહેલા, એમાં જિલ્લા વાઇઝ દિવસો જુદા જુદા રહેલા, પણ આ ઓવરઓલ જનરલ વ્યૂ હોય છે કે આખા ગુજરાતનો, અને એ લોકો જનરલ સર્વે કરી અને જિલ્લા પ્રમાણે વરસાદના દિવસો જુદા જુદા રહેતા હોય. જેમ જિલ્લા પ્રમાણે વરસાદનો જે એવરેજ છે એ પણ જુદી જુદી છે, વરસાદના દિવસો પણ જુદા જુદા રહેતા હોય છે. પણ જે 12 થી 14 આની વર્ષ કીધું છે, એટલે માનો કે જુનાગઢ જિલ્લાનો આપણો વરસાદની એવરેજ 850 મિલીમીટરની છે, તો એમાં 12 થી 14 આની એટલે વરસાદ વધારે થાય પણ વર્ષ છે 12 થી 14 આની થતી હોય છે, એવી સામાન્ય રીતે સમજ હોય છે. સામાન્ય રીતે આગાહીઓની સફળતા વિશે આપણે યુનિવર્સિટી હંમેશા રિસર્ચ કરે છે. કેવું રહે છે આગાહી? વૈજ્ઞાનિક આપણી પાસે યુનિવર્સિટીમાં વેધર સ્ટેશન છે. વેધર સ્ટેશનની આગાહી પણ 50 થી 60% જેટલી સાચી પડતી હોય છે. એ જ રીતે આગાહીકારોની ગયા ચોમાસાની આગાહી લગભગ 60% ઉપર સાચી પડેલી. એમાં 4 જિલ્લામાં આગાહીકારોની આગાહી સંપૂર્ણ સાચી પડેલી. એ પ્રમાણે આગાહીકારો જે એમને ટ્રેડિશનલ નોલેજના આધારે આગાહી કરે છે, એ પણ જે વૈજ્ઞાનિક ઢબે આગાહી કરવામાં આવે છે એના જેટલી સચોટ અને સફળ રહેલી. 30મો વર્ષા વિજ્ઞાન પરિસંવાદ આજે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલ છે, જે વર્ષા વિજ્ઞાન મંડળ જુનાગઢ અને જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે માનનીય કુલપતિ ડૉક્ટર વીપી ચોવટિયા સાહેબની અધ્યક્ષતામાં આજે યોજાયેલ છે, જેમાં આશરે 55 જેટલા આગાહીકારો આખા ગુજરાતમાંથી અને વધારે વધારે સૌરાષ્ટ્રમાંથી પધારેલા છે. તેઓ અલગ અલગ પોતાની ઝૂંડવાની પદ્ધતિથી આગાહી કરશે અને વર્તારો કાઢશે, અને એના આધારે તારણ પણ અમે વૈજ્ઞાનિક ઢબે તારણ પણ અમે પ્રેસ મીડિયામાં પ્રસિદ્ધ કરશું. અત્યારે જે કાંઈ આગાહીકારો આવેલા છે એ આગાહીકારો જે કંઈ વર્તારો કરે છે એ અલગ અલગ પદ્ધતિથી પશુ પક્ષીઓના ઉપરથી વર્તારો કરે છે, હોળીની ઝાર ઉપરથી વર્તારો કરે છે, અને અલગ અલગ જૂની પદ્ધતિઓ ઉપરથી વર્તારો કરે છે. અને અમે એવું તારણ જે આગળથી વર્તારો અમે બધાના મંગાવેલ છે અને એનું સંપૂર્ણ બનાવેલ છે, એ સંપૂર્ણના આધારે અમે એવું તારણ કાઢેલું છે કે 12 થી 14 આની જેવું વર્ષ થશે. ભલે વરસાદ વધારે થાય એવું પણ બને, પણ જ્યારે પાક પરિસ્થિતિને ખેડૂતોને જરૂરિયાત હોય ત્યારે વરસાદ ન પણ થાય, ઓછો થાય, એટલે માટે એ 12 થી 14 આની જેવું વર્ષ આ વર્ષે રહેવાની શક્યતા છે. સર, વિજ્ઞાન